વિનામૂલ્યે બાળકોને મેળાની મોજ કરાવતા આયોજકો। નિસ્વાર્થ ભાવે એક ગ્રુપ દ્વારા બાળકોને સ્કૂલો, આશ્રમ તેમજ બાળ અદાલતના બાળકોને તેના સ્થળ પરથી બસ દ્વારા લઈ આવે। લોકમેળામાં બાળકોને તમામ રાઇડમાં ફ્રીમાં બેસાડવામાં આવે છે। બપોરે બાળકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ પોપકોર્ન, આઈસ્ક્રીમની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। મારું નામ પ્રદીપ સિવાણા। હું એક નિસ્વાર્થ સેવાભાવ ગ્રુપથી અમે લોકો ગ્રુપ ચલાવી છે, જેમાં અનેક સેવાના કાર્યો કરતા હોય છે। જરૂરિયાતમંદ બાળકોને આજે આપ જોઈ શકો છો 400 થી વધુ બાળકોને અમે મેળામાં લાવ્યા છીએ। મેળાનું મનોરંજન માણી શકે બાળકો એવી વ્યવસ્થા કરીએ છીએ, જેમાં નાલંદા આશ્રમ, શાળા, કેજીબીવી સ્કૂલ, પછી મહાનદા બાવા અને અદાલતના બાળકોને લાવી અહીંયા પહોંચાડી બસ દ્વારા અને અનલિમિટેડ રાઇડ્સમાં બેસાડી મજા માણી શકે, સાથે પોપકોર્ન, આઈસ્ક્રીમ પણ ખવડાવશું અને બપોરનું સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરી છે, જેમાં મારા મિત્ર નિલેશભાઈ, સબીરભાઈ, સંજયભાઈ, અમારા સાથી મિત્ર ગિરીશભાઈ, શક્તિભાઈ, અમારા ગ્રુપના બધા જ મિત્રો સાથે મળીને આ દર વર્ષની જેમ અમે બાળકોને આ મનોરંજન પૂરું પાડીએ છીએ। પાટકે હું મેળાના આયોજક મારા મિત્રો તેમજ મારા સાથી મિત્રો અને મહાનગરપાલિકાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ। સૌરાષ્ટ્રના પછી આ ત્રીજું મારવા એ સૌ ભગવાન આપેલા જરૂરિયાતમંદ ગરીબ બાળકોને પણ એક સારા કાર્ય કરી શકીએ। જામનગરના લોકમેળાના આયોજકો કર્યું છે। મેળા તો 400 જેટલા જે બાળકોને આજે મેળાની વિનામૂલ્યે ભેટ મળી અને તેને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું છે। લોકમેળાનો જે સપોર્ટ આયોજકો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે, દર વર્ષની પરંપરા જાળવી રાખવામાં આવી છે।